સત્તાધારના વિજય બાપુનો વિવાદ તેમની સાથે જ તેમની પ્રેમિકા ગીતાબેનનો જે વિવાદ છે તે દિવસે ને દિવસે વકરી રહ્યો છે। આ બધાની વચ્ચે આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ સોલંકીનો આપણે ખુલાસો સાંભળ્યો હતો, પરંતુ હવે ફરી એક વખત નરેન્દ્ર બાપુ છે જે મેદાને આવ્યા છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યારે હાલ ગુજરાતમાં અનેક એવા વિવાદો ચાલી રહ્યા છે। આ બધાની વચ્ચે છેલ્લા ઘણા સમયથી સત્તાધારનો વિવાદ છે તે દિવસે ને દિવસે ચર્ચામાં આવ્યો છે। વિજય બાપુ તેમની સાથે જ તેમની પ્રેમિકા ગીતાબેન વ્યાસને લઈને અનેક એવા સવાલો ઉઠ્યા છે। એટલું જ નહીં, વિજય બાપુ પર અનેક એવા આક્ષેપો પણ લગાડવામાં આવ્યા છે। આ બધાની વચ્ચે સૌથી પહેલા તો આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્ર સોલંકી બાપુ શું ખુલાસો કરી રહ્યા છે તે સાંભળી લઈએ। તો આ મારે 25 વર્ષ પહેલા એને પૂછો, નાલાયકના દીકરાને ખબર છે 25 વર્ષ પહેલા જીવરાજ બાપુનો એકમાત્ર મુખત્યાર હું હતો, તો તેથી મેં મારા છોકરાના નામનું વીલ કરી નાખ્યું હોત। મેં 2017 માં એના નામનું વીલ કર્યું છે, 2017 માં। અને મારે જો સાચું થવું હોત, મારે અહીંયા જગ્યાનો કબજો લેવો હોત તો 2017 માં રાત્રે 10 વાગે એના નામનું વીલ મારી સહીથી કર્યું છે। મારી સહીથી મેં કર્યું છે। અને એ મને એમ કે મારે જગ્યા બચાવી પાડવા માટે આજનું સાંજ સમાચાર આજકાલ છાપાઓ જોઈ લ્યો। એ 1967 માં એનો જન્મ થયો, ત્યારથી 2025 સુધીની જન્મોત્રી એની જોઈ લ્યો। આ માણસ સત્તાધારની જગ્યા બચાવી પાડવા માટે આવેલો માણસ છે કે જે સંપૂર્ણપણે ગુરુદ્રોહી છે, કે જે માણસ 4 કલાકની અંદર કાચિંડાની જેમ કલર બદલાવે છે। મેં શું એને ખોટું કીધું છે મારા 11 મુદ્દામાં? અને મારે આ બજારમાં નહોતું લઈ આવવું। 22 તારીખે મુદ્દા મેં તમને કીધું, પેટી 2 જણાની સહીથી સીલ થવી જોઈએ। અને સીસીટીવી કેમેરા, સોમનાથ દ્વારકાની અંદર સીસીટીવી કેમેરાને નજર નીચે પૈસા ગણાય છે ભાઈ। 10 સંતોની મેં નામ દીધા છે। એની ઈચ્છા પડે એ સંતો ન ચાલે, ઈ એમ કે આ 5 સંતોની સમિતિ બને એવું ન ચાલે સાહેબ। મેં 10 જગ્યાના નામ દીધા છે। અમારી ગુરુ ગાદી હતી વલ્ખુ બાપુ, મુક્તાનંદ બાપુ, શેરનાથજી આવે, આ બધા 10 સંતોના નામ દીધા છે। ખણીરામ બાપુ આવે, દાદ બાપુ આવે, બંસીદાસ બાપુ આવે, બજરંગદાસ બાપુ આવે, કે જે લોકો તટસ્થ રીતે જોવે તે 10 સાધુ સંતોની કમિટી બને। આજે ટ્રસ્ટની અંદર કલેક્ટર સાહેબ અને ડીજી નાખો તમે, એસપી સાહેબ જુનાગઢના, કારણ કે જુનાગઢ જિલ્લાની અંદર આ જગ્યા આવે છે। ત્યાં આગળ સીસીટીવી કેમેરા એટલા છે છતાં મહિને 3 લાખ રૂપિયા જેવી વાત પર રકમ સિક્યુરિટી, શેનીભાઈ સિક્યુરિટીની તમારી જરૂર છે? તમે એવા ક્યાં ધંધા કરો છો કે તમારે સિક્યુરિટી રાખવી પડે છે? શા માટે તમે ફોટા ને વિડીયોની મનાઈ કરો છો? કારણ કે તમારે ગીતાબેનને અહીંયા ડિસ્કો કરવા છે એટલે કોઈ ફોટા ન પાડી લે। ગઈકાલે વિડીયો આવ્યો, ગઈકાલના વિડીયોમાં ગીતાબેન રાહડા લે છે, આપણે બધાએ જોયો। આજે બિલેશ્વર મહાદેવના મંદિરના ઉદ્ઘાટન વખતે ગીતાબેન એવા કઈ વાડીના મૂળા છે કે ગીતાબેન એક જ પોતાની માથે પોથી લઈને આવે। જેણે લાખો કરોડો રૂપિયાનું દાન કર્યું, એની બેન દીકરીઓ હતી, માતાઓ હતી, તો એને કેમ લાભ ન આપ્યો? કોઈ સંતોને કેમ લાભ ન આપ્યો? સીધા ગીતાબેન એવું ક્યુ વ્યક્તિત્વ છે? જ્યારે આ જગ્યા ફક્કડની છે, જ્યારે આ જગ્યા વિરક્તની છે, જ્યારે આ જગ્યા સાધુ સંતો માટે છે, લુલા લંગડા માટે છે, અભ્યાગતો માટે છે, પરુનો પૈસો છે, ત્યારે તમે કેમ આવા લોકોને ત્યાં રાખો છો? આવતા દિવસોમાં ખુલાસા કરવાના છે। શા માટે ભાઈ? 11 મુદ્દા મેં તમને દીધા, કેમ તમે નો સ્વીકાર્યા 10 દિવસ સુધી? અને ઈ પેલા અનેક વખત, અને એ બધી વાત છોડો યાર, છોડો આ બધી વાતો ને। એમ કીધું આવી જાવ લિંગ પરીક્ષણ કરાવવા। તમે એમ કહો છો ને હું નાગા બાવા છું। અરે નાગા બાવા તમારે જોવા હોય તો જાવ દર્શન કરવા પ્રયાગની અંદર। આજે મહાકુંભ ચાલી રહ્યો છે। આવો 26 મહાશિવરાત્રીની અંદર કે જેને દંડવત પ્રણામો અમે કરીએ છીએ નાગા બાવા સાધુઓને, અને તમે વાતો કરો હું નાગા બાવા હતે, હું નાગા બાવા છું। તો નાગા બાવા હતો તો દિગંબર બાપુની સેવા શા માટે ન કરી?
દિગંબર બાપુ જેવા અનેક લોકો, મુક્તાનંદ બાપુ, આજે જય ખુવાઈ, આજે જલાલા વલ્કુ બાપુ, આવા લોકોની આને દ્રોહ કર્યો છે. બધા એની સાથે છેતરપિંડીઓ કરી છે, સંતો મહંતો સાથે છેતરપિંડી કરી છે. હાઇડ્રોલિંગ પરીક્ષણ કરાવવા કાપીને કૂતરા નાખી દઉં સાહેબ. હાજી બોલો. જય માતાજી બા. પ્રશાંતભાઈ, આપ તો ગઢવીના દીકરા છો, આપના ચરણોમાં વંદન કરું છું. ગુરુ પરંપરાની સાથે આપ જોડાયેલી વ્યક્તિ છો. ગુરુ પરંપરા કોને કહેવાય એ સમજાવો બધાને, કે ગુરુ પરંપરા કોને કહેવાય. 240 વર્ષનો ઇતિહાસ આપા ગીતાનો શું છે એ જણાવો ભા તમે. ભા, હું તમને વિનંતી કરું, તમે જણાવો. ભા એક જ મિનિટ મને પાછું ભૂલાઈ જશે. મને ભૂલાવાની આદત છે. ભા, હું આપને એમ કહેવા માંગુ છું, રાષ્ટ્રવાદ અને હિન્દુત્વવાદની અંદર આવા નાલાયક લોકોની આવશ્યકતા છે. આપણે સનાતનના નામે આપણે આવા લોકોને બચાવવા છે કે જે કેટલી બેન દીકરીઓના ઘર ભાંગી નાખ્યા છે. સનાતનના નામે આવા લોકોને બચાવવાના છે આપણે. અહીંયા તો કાપો ને તો લોહી નહીં, રૂવાડેમાંથી બધું નીકળે સાહેબ. આપો ગીગો નીકળે રૂવાડે. અને તમે ઈ બધા સત્યવાદીના દીકરા છે, ધુપેલી ઉપાડી લ્યો ને ભા. આ લોકોને ન ખબર હોય. હું એમ કહું છું, આપા ગીગાનું ધુપેલી ઉપાડી લ્યો યાર. વાત ફિનિશ. બે 2005 થી જગ્યા હડપ કરવા માટે આવ્યો છે. એના પુરાવા હું આપવાનો છું આવતા દિવસોમાં. ઓન રેકર્ડ ઉપરના પુરાવાઓ આપવાનો છું કે આ માણસ જગ્યા પચાવી પાડવા માટે આવેલો છે. એના પુરાવા હું આપીશ ઓન રેકર્ડ સરકાર શ્રીના. અને હું જે બોલું છું ને ભા, એમાં એક શબ્દ ખોટો નીકળે એટલે રાજકોટના ત્રિકોણ બાગની અંદર 10 લીટર પેટ્રોલ મને છાંટી દેજો. મને 10 લીટર પેટ્રોલ છાંટી દેજો. સીસીટીવી કેમેરા દુનિયાના છે, એની લિંક જાહેર કરો. ગીતાબેન કેટલા દિવસથી આ છેલ્લા 1 મહિનાથી નથી આવતા. બાકી 1 મહિનાના 3 મહિનાના સીસીટીવી કેમેરાના ફૂટેજ જાહેર કરો. તમે શા માટે તમે ફૂટેજ જાહેર નથી કરતા? જે પ્રમાણે અત્યાર સુધી તે વાત કરતા આવ્યા છે અને વિજય બાપુ પર આક્ષેપો મૂકતા આવ્યા છે, તેનો વળતો પ્રહાર વિજય બાપુ દ્વારા કરવામાં આવશે કે કેમ તે પણ એક સવાલ છે. એટલું જ નહીં, શું ગીતાબેનને લઈને વિજય બાપુ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે કે કેમ તે પણ અહીંયા એક સવાલ બનીને ઊભો થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.